નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન દીક્ષિત। આરક્ષણ એવી વસ્તુ છે કે જેને અનેક રાજ્યની સરકારો ઉથલાવી નાખી, અનેક લોકોને સરકાર પર બેસાડી પણ દીધા અને આરક્ષણ એક એવી વસ્તુ છે કે જેને ગુજરાતે જે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ઝૂકતું નહોતું એ ગુજરાત એ આરક્ષણના આંદોલનમાં ક્યાંક ઝૂકતું થઈ ગયું અને વિરોધનો સામનો પણ કરવો પડ્યો અને પહેલી વખત કોંગ્રેસથી લગભગ વર્ષો બાદ 77 બેઠકો પણ આરક્ષણના કારણે આવી હતી અને હવે લોકસભામાં કિશન ઊભું થયું તો ન કહી શકાય, પરંતુ કોંગ્રેસનો વ્હાઇટ વોશ થતા થતા રહી ગયો અને ગેનીબેને ખાતું ખોલ્યું અને ગેનીબેન એવી માંગ કરી છે કે બે ભાગ કરી દેવા જોઈએ। ગેનીબેન ઠાકોરનું કહેવું છે કે જે 27% અનામત છે એમાંથી જે લોકોએ અત્યાર સુધી લાભ લઈ લીધો છે, 146 જેટલી જે જ્ઞાતિઓ છે એમાંથી જે હજુ લાભ નથી લીધો એવા કોળી, ઠાકોર વગેરે વગેરે અનેક જાતિઓના તેઓએ નામ લીધા છે દીક્ષિત, અને આ જ મુદ્દે આપણે ચર્ચા કરવી છે। ગેનીબેન ઠાકોર જ આપણી સાથે સીધા જોડાશે, બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ। ગેનીબેન, કેમ આ પ્રકારનો પત્ર? અને ઓબીસીમાં એક તો અનામત ખૂબ ઓછી છે, એ સંખ્યાના આધારે રાહુલ ગાંધીએ ઘણા સમયથી માંગ કરી રહ્યા છે કે ભાઈ સંખ્યાના આધારે વર્ચસ્વ હોવું જોઈએ, અને એમાં તમે બે ભાગની માંગ કરી લીધી। મને લોજિક ના સમજાણો ગેનીબેનનો કે શું કામ આમ? કિશનભાઈ, એ બાબતમાં હું સ્પષ્ટતા કરવા માંગુ છું। બંધારણના નિયમો પ્રમાણે, જોગવાઈ પ્રમાણે અનામત મળી શકતી નથી। યસ, એસટી અને ઓબીસી નો ભેગો સરવાળો કરવા જઈએ તો 49% થઈ જાય છે, અને ઓબીસી સમાજ 146 સમાજોનો ઓબીસી આખું એનું પંચ મળેલું છે, બક્ષી પંચ। અમારી માંગણી સરકાર પાસે એ છે કે 7.5 ગ્રામ પંચાયતોની ચૂંટણી ના થતી હોય, 75 નગરપાલિકાની ના થતી હોય, સરકાર પાસે અનેક વખત અમે બજેટ સત્ર ટાઈમે પણ માંગણી કરી, લેટરો લખીને પણ માંગણી કરી, એક પંચ કરી ઝવેરી પંચ એ વખતે બધાના અભિપ્રાયો લીધા। અભિપ્રાયોમાં તમામ પક્ષો એમનો પક્ષ મૂક્યો હતો, ઓબીસી સમાજે પણ એવો પક્ષ મૂક્યો કે એકલું રાજકીય અને શૈક્ષણિક રીતે નહીં, પણ બધા સમાજોને જે આર્થિક રીતે લાભ મળે છે અનામતનો, સમાજને એનું વસ્તીના ધોરણે બજેટ મળે છે, સમાજને વસ્તીના ધોરણે બજેટ મળે છે, ઓબીસી સમાજને ગુજરાત સરકારનું, કેન્દ્ર સરકારનું જે 27% એ બંધારણીય સ્વીકારેલી બાબત છે। ભલે વસ્તી 50% હોય, 55%, 60%, અમે 50%, 55% કે 60% નથી માંગતા, પણ બંધારણીય જોગવાઈ પ્રમાણે 27% તો સંવિધાનમાં જોગવાઈ થયેલી છે કે બક્ષી પંચને 27% અનામત આપવામાં આવે છે। આ તમામ સમાજોને ગુજરાત સરકાર મારફત એ 27% કુલ બજેટ છે, એના 27% બજેટ સમાજના વિસ્તારના લોકોના ડેવલપમેન્ટ માટે, ચાહે રસ્તા, રોડ, બેન, લાંબા સમયથી એક કોળી ઠાકોર એક નિગમની માંગ થતી હતી। કોળી ઠાકોર માટે એક 5,000 કરોડના બજેટની મોટી મોટી વાતો કરતા પણ નેતાઓ આપણે જોયા છે। તમે પણ આજે ક્યાંક એ વાત કરી છે કે ભાઈ કોળી અને ઠાકોર એ ઓબીસીના કદાચ ગુજરાતના સૌથી મોટા સમુદાય છે, ભલે ગણતરી હજી નથી થઈ પણ આપણે એવું માની લઈએ છીએ વિધાનસભા વાઇઝ અને ચૂંટણીઓના આંકડા પરથી, તો એના માટે તમે સ્પેસિફિક માંગ કરી છે બેન ખાસ? અમારી કિશનભાઈ માંગણી છે, અનામતની વાત થાય તો એના તમે કોઈ પણ રાજકીય પક્ષો હોય એને વસ્તીનું ધોરણ જોઈને ટિકિટ આપતા હોય છે, અનામત હોય કે ના હોય, પણ કે આ લોકસભાની સીટ ઉપર કોઈ નહીં, વસ્તી વધારે છે, આ વિધાનસભાની સીટ ઉપર કોના વોટર્સ વધારે છે, બિલકુલ રાજકીય રીતે સત્તા સ્થાને આવવા માટે ટિકિટો આપો છો, તો પણ જે સરકાર હોય તો એનું આર્થિક રીતે સમાજોના વિકાસ માટે બજેટ કેમ નથી આપતા? અને અમારી માંગણી એને આર્થિક રીતે આ બક્ષીપંચ સમાજને બજેટ પ્રમાણે એની રકમની ફાળવણી કરવામાં આવે, જોગવાઈ કરવામાં આવે, આવી મારી માંગણી। ગેનીબેન, તો એક બાજુ રાહુલ ગાંધીએ જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરીને લઈને મુદ્દો,
તમે એવું કહ્યું કે અલગ અલગ ભાગ કરી નાખો, તમને આવું કેમ વિચાર આવ્યો કે આ કેમ થવું જોઈએ? કારણ કે અનામત તો બધાને મળે જ છે, અને જો તમને એવું લાગતું હોય કે કોઈ એવો સમાજ છે તો તમે એનું નામ આપો કે એવો કયો સમાજ છે કે જે OBC માં આર્થિક સુખી રીતે થઈ સામાજિક રીતે આગળ નીકળી ગયો, કોળી ઠાકોર આ બધા પાછળ રહી ગયા. આમાં કોઈ સમાજની બાદબાકી કરવાની નથી થતી કે કોઈ સમાજ માટેની એ મારી વિચારધારા નથી. અમે એમ કહીએ છીએ કે તમે આર્થિક સર્વે કરો. જે સમાજોમાં જે પરિવારોએ ઓબીસી નો લાભ લીધો હોય અને આર્થિક રીતે સદ્ધર હોય અને બીજા એના સમાજમાં બીજા પરિવારોને લાભ ના મળ્યો હોય તો એ પરિવારોને લાભ મળે. અને બીજી અમારી ગંભીરતાપૂર્વકની માગણી કે સમગ્ર દેશમાં રાહુલજીએ માગણી કરી છે કે તમામ રાજ્યોમાં કયા સમાજોની કઈ જ્ઞાતિઓની કેટલી વસ્તી છે અને કયા સમાજો અતિ પછાત છે. આ એનું તારણ નીકળે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર આ સમાજોને ક્યાંક મદદ કરીને એની આર્થિક સ્થિતિ હોય, રાજકીય હોય કે સામાજિક કે શૈક્ષણિક રીતે ત્યાં પણ એને લાભ આપવાનો હોય એ લાભ આપી શકે એટલી જ અમારી માગણી છે. અમે એવું કોઈ નથી કહેતા શરૂઆતમાં બક્ષીપંચ સમાજ એ બહુ ઓછા ઘણા ગાંઠિયા સમાજોનું આ બક્ષીપંચ બનાવવામાં આવ્યું. બિલકુલ રાજ્ય સરકારોએ વારંવાર આર્થિક સર્વે કર્યું. જે સમાજોને બક્ષીપંચમાં સામેલ કરવાની જરૂર હતી એમને સામેલ કર્યા. આજ હું બનાસકાંઠાની વાત કરું તો અમારો બનાસકાંઠા જિલ્લો એ 90% ઓબીસી જિલ્લો છે. Yes. આ જિલ્લામાં ગામથી ગામ જોડતા રસ્તાની વાત હોય, દવાખાનાની વાત હોય, શૈક્ષણિક સંસ્થાઓમાં રૂમો બનાવવાની વાત હોય કે તમામ જે ભૌતિક સુવિધાઓ હોય એ ભૌતિક સુવિધાઓ વર્તમાન સરકાર એ બજેટ પ્રમાણે વસ્તીના ધોરણે નથી આપતી એટલે કામો નથી થઈ શકતા. અને એ કામો વહેલામાં વહેલા થઈ શકે અને લોકો ભૌતિક સુવિધાઓ કે પ્રાથમિક સુવિધાઓથી વંચિત ના રહે. એટલા માટે કરીને કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય તો અમારી એક જ ડિમાન્ડ છે કે સમગ્ર રાજ્યની અંદર ઓબીસી સમાજને 27% બજેટ એ કેન્દ્ર સરકારને રાજ્ય સરકારનું મળવું. ગેનીબેન એ ઉત્તર ગુજરાતના ખૂબ મોટા નેતા બની ગયા છે અને ગુજરાતની એક સીટ આવી એ ગેનીબેન ઠાકોરના કારણે આવી. સ્વર્ગસ્થ માધવસિંહ સોલંકીને આજે આખો ઠાકોર સમાજ યાદ કરે છે, કારણ કે એ માધવસિંહ સોલંકીએ ઠાકોર અને ઓબીસી માટે ઘણું બધું કરીને ગયા. તો ગેનીબેનનો આ લેટર એ હવે ક્યાંક મોટા નેતા અથવા તો ઓબીસીના નેતા બનવા તરફનો હોય એવી કોઈ વાત ખરી ગેનીબેન કે નહીં? હવે ઓબીસીના દિલમાં ગેનીબેન એમ. હું 7 વર્ષ ધારાસભ્ય, 6.5 વર્ષ ધારાસભ્ય રહી. હા. તો જેટલી બજેટ ક્ષેત્ર મળ્યા એમાં જ્યારે પણ મને બોલવાનો મોકો મળ્યો ત્યારે મેં આ બજેટની માંગણી કરેલી છે. હું સંસદ સભ્ય થઈને આ માંગણી કરું છું એવું નથી. વિદ્વાનોને બોલાવ્યા એટલા જ પણ અમે આ વાત મૂકી કે સમગ્ર રાજ્યની અંદર જ્યાં એસટીની વસ્તી વધારે હોય ત્યાં તમે રાજકીય રીતે એમને 49% વધે નહીં એ રીતે એમની સીટો ભરાય એ રીતે આપો. એસટી સમાજની વસ્તી દાહોદ, પંચમહાલ, ગોધરા આ બાજુ છે તો એમને કેટેગરી પ્રમાણે આપો અનામત કે જે જગ્યાઓ ખાલી ના રહે. ઉત્તર ગુજરાતમાં ઓબીસી સમાજ વધારે છે, સૌરાષ્ટ્રમાં ઓબીસી સમાજ વધારે છે તો રાજકીય રીતે તાલુકા પંચાયતના સભ્યો હોય, જિલ્લા પંચાયતના ગ્રામ પંચાયતનો સરપંચ કે બોર્ડનો સભ્ય આ જ્યાં વસ્તી નથી હોતી એના કારણે સીટો ખાલી પડી રહેશે અને જ્યાં લોકોની સેવા કરવા માટેનો કોઈને મોકો મળે નથી મળતો. તો અમે એવી જ અપેક્ષા રાખીએ રાજ્ય સરકાર પાસે કે તમે વસ્તી ગણતરી કરીને એના પ્રમાણે જે જિલ્લા પ્રમાણે, તાલુકા પ્રમાણે તમે રાજકીય રીતે આ રીતે જ્યાં આપવાની વાત ઝવેરી પંચમાં અમે કરી છે એ વાતને આગળ વધારી એને ક્યાંક ને ક્યાંક મદદ થાય એવી અમારી અપેક્ષા છે. મુખ્ય મુદ્દો એ અમારો બજેટ માટેનો છે કે રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એ ઓબીસી સમાજને 27% જોગવાઈ પ્રમાણે એના કુલ બજેટના 11% જોગવાઈ નાણાકીય જે વર્ષ હોય એ પ્રમાણે એક વિસ્તારના ડેવલપમેન્ટ માટે કરીને આપે. પણ ગેનીબેન આ કિશન માધવસિંહ સોલંકીને યાદ કર્યા, ટૂંક સમયમાં ચૂંટણી પૂરી થઈ, 27 તો બહુ વાર છે. જો કે તમારા વાવમાં તો તૈયારીઓ તમે ચાલુ કરી દીધી છે. પ્રવાસમાં જ છે, હા, એટલે તો ગુલાબસિંહ સાથે છે ને પ્રવાસ ચાલુ થઈ ગયો. તો ખામ થિયરી તરફ આગળ વધી રહ્યા છે ગેનીબેન. આમાં કિશનભાઈ રાજકીય કોઈ વાત જ નથી. રાજકીય તો તમે કોઈ પણ પક્ષ હોય તો એની અંદર વસ્તીના ધોરણે તમે જ્યાં ગણાવવાનું હોય એ ટિકિટો આપો જ છો અને એક ધારાસભ્ય કે સંસદ સભ્ય કે 2-5 પ્રજાના પ્રતિનિધિઓ નહીં ચૂંટાય ઓબીસી સમાજના તો એની કોઈ મુશ્કેલી નહીં પડે. પણ આ વસ્તીના ધોરણે બજેટ નથી મળતું કે
છેવાડાના ગરીબ ઓબીસી સમાજનો વ્યક્તિ હોય તો એને જે માગણી મુજબ જે કામ થવું જોઈએ નથી થતું એ વેદના અને માગણી સમગ્ર નીચેથી ઉપડી છે અને નીચેથી ઉપડી છે એટલા માટે કરીને અમે એક વિપક્ષ તરીકે સરકાર પાસે આની માગણી કરી છે. બેન, વાવની તૈયારી કેવી ચાલે છે એ થોડુંક વચ્ચે પૂછી લઉં. વાવની તૈયારી કેવી ચાલે છે? તમારી જૂની બેઠક છે ને તમે કીધું હું જ ધારાસભ્ય છું, એમ ખાલી લડાવવાના બીજાને છે, તો તેની તૈયારી કેવી ચાલે છે? આ રાજ્ય સરકાર જ્યારે ચૂંટણી આપે ત્યારે વાવ વિધાનસભામાં કોંગ્રેસ લડવા માટે સક્ષમ છે અને વાવની જનતા એ કોંગ્રેસ પાર્ટીને આશીર્વાદ આપે. તો બેન, લોકસભામાં એવું કેમ થયું કે વાવમાં થોડી માઇનસ ગયા કે નહીં બેન? અમારી ગેરહાજરી હોય કે ઘણા બધા કોઈ કારણો હશે, એ કારણો હવે અમારે મીડિયા સમક્ષ કહેવાની જરૂર નથી, પણ એ આવનાર સમયની અંદર એ ક્યાં અમે ક્યાં કોણા ઉતર્યા કે ક્યાં અમારું પ્લાનિંગમાં ક્યાંક ને ક્યાંક ખામી આવી, એ આવનાર સમયમાં સુધારીને કોંગ્રેસ પાર્ટી આ જીતે એવા અમારા પ્રયત્નો રહેશે. બેન, ઘણા બધા કોળી ઠાકોરના મોટા નેતાઓ, ઘણા બધા આંદોલન થયા, ઘણા બધાએ કોળી ઠાકોર સમાજ માટે બોર્ડ નિગમની માંગ કરી, કોઈ 5,000 કરોડ રૂપિયા માંગતા હતા. આ બધી વાતોમાં આજે કોળી અને ઠાકોર સમાજ હકીકતમાં ક્યાં છે બેન? મારે એ જાણવું છે. તમે ઠાકોર સમાજની દીકરી છો, ઠાકોર સમાજમાં જ છો, સમાજના નામે અનેક લોકો રાજકારણ કરી ગયા. ખરેખર કોળી અને ઠાકોર સમાજની સ્થિતિ શું ને એમને મળ્યું શું બેન આજ દિન સુધી? જે વસ્તી ગુજરાતની અંદર છે એના પર શૈક્ષણિક સુવિધાઓ મળવી જોઈએ, નોકરીમાં એને અધિકાર મળવો જોઈએ અને જે પાયાની સુવિધાઓ થકી જે ડેવલપમેન્ટ થવું જોઈએ એ બીજા સમાજોની સરખામણીમાં હું માનું ત્યાં છે એ વિસ્તારની અંદર ઘણું પછાત પડવું છે. આજે અમે ગામડે લઈએ છીએ અને રાજ્ય સરકાર પાસે પણ માગણી કરી કે કોઈ પણ સમાજને કે ગરીબ સમાજની દીકરીઓને ભણાવવા માટેની વ્યવસ્થા કે રહેવાની ભણવાની વ્યવસ્થા એક જગ્યાએ હોય તો સલામત રીતે. બેન, તમે આવા કોઈ નિગમની કે આવા કોઈ ફંડની માંગ કરો છો? જે અગાઉ જે કંઈ આવા નિગમોની માંગ થઈ, આવા ફંડની માંગ થઈ, એવી કોઈ માંગ છે જેનાથી સમાજને ઉપર લાવી શકાય? અનેક હોસ્ટેલોની માંગ થતી હતી, અનેક વસ્તુઓ થતી હતી, પરંતુ સદંતર બધું બંધ થઈ ગયું એક જ સાથે. આજે ઠાકોર પચાસ વર્ગોના જેટલા પણ નિગમ ચાલે છે લોન પણ પૂરતી મળતી નથી. બહુ સાચી એટલે વાત છે. અમે અપેક્ષા રાખીએ રાજ્ય સરકાર પાસે 3,000 કરોડથી પણ વધારે મોટું બજેટ હોય તો એ બજેટ માત્ર આંકડા પૂરતું નહીં પણ વાસ્તવિકતામાં 80 ઓબીસી અને જે વિકાસથી વંચિત છે આ તમામ લોકોને એના સુધી આ ગુજરાત સરકારના બજેટના ભાગરૂપે કામો મળે અને જે એની પ્રાથમિક સુવિધાઓની માંગણી છે એ પૂરી થાય. બેન, તમે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. તમે તો કોંગ્રેસમાંથી છો, તમને લાગે છે કે વડાપ્રધાન તમારી વાતને સાંભળશે અને આ જે અનામત છે એના માટે વિચારશે? મને વિશ્વાસ છે કે ઓબીસી સમાજના વડાપ્રધાન છે ને એમને અનેક વખત એમ જાહેર સભામાં વાત પણ કરી છે કે હું ઓબીસી વડાપ્રધાન બનું છું, તો સ્વાભાવિક છે કે ઓબીસી સમાજને એમની પાસે આશા અપેક્ષા હોય અને એ જરૂરથી પૂરી કરશે એવી અમે એમની પાસે અપેક્ષા રાખીએ. બેન, એક રાજનીતિક સવાલ પૂછી લો. તમે ચૂંટણી જીતા ત્યારથી જ એક ઓલો માહોલ બન્યો તો ગેનીબેન એવા ભાજપમાં વયા જશે. મોદી સાહેબ તમારી આ વાત સ્વીકાર લઈએ પછી ગોનીબેન કોંગ્રેસ સાથે જ રહેશે કે પછી ગેનીબેન બાકીના બધા જેમ વાતો કરતા હતા ને પછી વયા ગયા એમ જતા રહેશે? નિગમોની વાતો કરતા કરતા વયા ગયા બધા. આ અમારા વિસ્તારના કે કોઈ અમારા કોંગ્રેસના આગેવાનો કે આમ પ્રજા નથી બોલતી. આ વાત માત્ર મીડિયા અને ભારતીય જનતા પાર્ટી આ બે સિવાય કોઈ વાત કરતી નથી. એ 20 વર્ષથી કે 25 વર્ષથી વાત કરે છે અને હું જાહેર જીવનમાં રહું ત્યાં સુધી આ વાતો કરે એમાં મને કઈ વાંધો નહીં. મેં અનેક વખત આનો ખુલાસો કર્યો છે કે મારી વિચારધારા જન્મથી કોંગ્રેસની છે અને અંતિમ સુધી રહેશે. બેન, લોકસભામાં જાવ તો ક્યારે તમને બોલાવે કે બેન કેમ છો, મજામાં? બનાસકાંઠામાં બધું શું છે એવી કઈ વાતચીત થાય કે નહીં? એ બધો એક રાજકારણનો ભાગ છે. એક પક્ષીથી પર રહીને ગુજરાતની વાત આવે કે વિકાસની વાત આવે તો એની અંદર હંમેશા એક ગુજરાતી તરીકે એમને ગૌરવ હોય ને ગુજરાતમાંથી જે જતા હોય ને ગૌરવ હોય. એટલે એક ચૂંટણી પત્યા પછી કોઈ પક્ષના નથી હોતા. એ જે તે ક્ષેત્રની અંદર બેઠા હોય, લોકસભામાં બેઠા હોય કે વિધાનસભામાં બેઠા હોય, પણ એ અંતે રાજ્યના કે દેશના હિત માટે કામ કરવાનું હોય અને એ પહેલી કરતા હોય. બેન, હવે આ તમારી ઓબીસી મામલે
આ લડાઈ કેટલી પત્ર લખીને ભૂલી જાવ કે આગળ પછી કઈ કરવાના છો? બસ ખૂબ ખૂબ આભાર. નહીં આ એક બે છેલ્લા પ્રશ્ન લઈએ પછી કે આ લડાઈ પત્ર લખીને ભૂલી જવાના છો કે આગળ કઈ કરવાના છો? આ તમામ સમાજો 146 જ્ઞાતિઓ સાથે મળી અને રાજ્ય સરકાર બજેટ આપે એ બાબતમાં મારો બુલંદ અવાજ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં છે અને જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી રહેશે. બેન 29મીએ સમાજ ભેગો થઈ રહ્યો છે, ગેનીબેનનું સન્માન કરી રહ્યો છે, ખૂબ મોટું એક સંમેલન વાવની પેટા ચૂંટણી પહેલા બેન, કેવી તૈયારી એની પણ? હવે આ સંમેલન તો પાટણમાં થઈ રહ્યું છે, બનાસકાંઠામાં કે વાવ વિધાનસભામાં નથી થઈ રહ્યું અને સ્વાભાવિક છે કે પ્રજાના પ્રતિનિધિઓ ચૂંટાતા હોય ત્યારે પોતપોતાના પક્ષના આગેવાનો કે આમ જનતા એ સ્વાગત કે એમનો સત્કાર સમારંભની પરંપરા રહી છે અને એ પૈકીનું છે એટલે જેણે આયોજન કર્યું છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર ગેનીબેન, અમારી સાથે જોડાવા બદલ આપનો પણ થેન્ક યુ બેન. તો દીક્ષિત, ઓબીસી અનામતના બે આ ભાગલા બધી વાત પછી પણ બેન શાર્પ થઈ ગયા છે. બહુ હોશિયાર છે. જે જવાબો આપ્યા એ ક્યાંક ખુલ્લી ના આપ્યા, ક્યાંક કીધું કે અત્યારે હું કોંગ્રેસમાં છું એટલે અમે તો ઈચ્છીએ કે વિપક્ષ કંઈ મજબૂત હોવું જોઈએ, પણ શાર્પ થઈ ગયા છે એટલે કે હવે દિલ્હી દોડ વધી ગઈ કિશન. પણ હા, એટલે નિખાલસતાથી પેલા નિખાલસ. જવાબ આવતા હતા એવા ક્યાંક હવે અને દેશના રાજકારણની વાત કરી, પણ ગેનીબેન એક જાણે છે કટ્ટરતાથી રાજનીતિ ના થઈ શકે. એ હોશિયારી એમનામાં આવી ગઈ કે રાજનીતિમાં કટ્ટરતા ના હોવી જોઈએ, તમારામાં નિપુણતા હોવી જોઈએ. અને એ નિપુણતા કદાચ ગેનીબેને બહુ સરસ રીતે કેળવી લીધી છે. પણ જે ઓબીસી અનામતનો ગેનીબેને જે રાગ આલાપ્યો છે દીક્ષિત, આનાથી ઘણા બધા ઓબીસી નેતાઓને 100% તકલીફ પડવાની, કારણ કે એમને સીધી રીતે કોળી અને ઠાકોર માટે માગી લીધું. બિલકુલ. તો હવે તમને શું લાગે છે કે ગેનીબેનનું આ નિવેદન પોલિટિકલી હતું કે ખરેખર અનામતના બે ભાગ પડવા જોઈએ? કે તમે અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો હજુ પણ તમે અમારી ચેનલ લાઇક, શેર કે સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ કરી દેજો, કારણ કે આ જ નિખાલસ મંચ પરથી આવી જ ગર્જના છે તે થતો રહેશે. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.